સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં મેડિકલ એન્ડ ડેન્ટલ પહેલો રાઉન્ડ છે તે કમ્પ્લીટ થઈ ગયો છે અને આયુર્વેદિક અને હોમિયોપેથીના ફર્સ્ટ રાઉન્ડ એટલે કે નીટ યુજીનો સેકન્ડ રાઉન્ડ છે, જ્યારે આયુર્વેદ અને હોમિયોપેથીનો ફર્સ્ટ રાઉન્ડ છે. તમે વેબસાઇટ પર આવશો તો સેપરેટ છે તે કરી દેવામાં આવ્યું છે. મેડિકલ ડેન્ટલ અલગ છે, હોમિયોપેથી આયુર્વેદિક અલગ છે. તો આપણે તમે જે અહીં આયુર્વેદ અને હોમિયોપેથી લખેલ છે ત્યાં છે તમે ક્લિક કરશો એટલે ચોઇસ ફિલિંગ માટેની જે પ્રોસેસ તેમજ અલગ અલગ ઇન્ફોર્મેશન છે તે બધી જ તમને જોવા મળશે. સૌપ્રથમ છે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. તમે છે અહીં ક્લિક કરી એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો. કેટલા દિવસ સુધી તમે છે તે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. આપણે સૌપ્રથમ એડવર્ટાઇઝમેન્ટ જોઈએ, ત્યારબાદ છે હું તમને ચોઇસ ફિલિંગ કરતાં શીખવાડું. તો મિત્રો, તમે જોઈ શકો છો પીડીએફ છે તે ઓપન થઈ ગઈ છે. આયુર્વેદ અને હોમિયોપેથી માટેની ચોઇસ ફિલિંગ છે તે ચાલુ છે. તેમાં તમે જોઈ શકો છો 7 તારીખથી લઈ 10 તારીખ સુધી, એટલે કે 7, 8, 9, 10 આમ ટોટલ 4 દિવસનો તમને છે તે સમય આપવામાં આવ્યો છે. જે રિઝલ્ટ છે તે તમને 10 તારીખે રાતે અથવા તો 11 તારીખે સવારે છે તે મળી જશે. મે બી એવું હશે કે 10 તારીખે રાતે છે તમને તમારું રિઝલ્ટ છે તે મળી જશે. તમને આઈડિયા આવી જશે કે આયુર્વેદ અને હોમિયોપેથી તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. હવે આપણે છે ફરી પાછા વેબસાઇટ પર પહોંચી જઈએ. હવે તમે અહીં જોઈ શકો છો કે સીટ મેટ્રિક્સ છે તે આપેલી છે. આયુર્વેદ અને હોમિયોપેથી બંને માટે સીટ મેટ્રિક આપેલ છે, ચોઇસ ફિલિંગ આપેલ છે, બરાબર. તેમજ તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે છે અહીં ક્લિક કરવાનું રહેશે. લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સીસ, બરાબર. તમે લોગિન પ્રેસ કરશો એટલે તમને છે આવી રીતના જે નવું પેજ છે તો ઓપન થશે. તેમાં છે તમારે ફરીથી અહીં લોગિન ઉપર છે તે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે અહીં યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્ચા ઇમેજ બધી ડિટેલ ફિલ કરી લોગિન બટન ઉપર પ્રેસ કરશો એટલે છે તમે તમારી પ્રોફાઇલમાં છે તો લોગિન થઈ જશો. ત્યાં આપણે જેવી રીતના MBBS અને BDSની ચોઇસ ફિલિંગ કરી છે, જેવી રીતના સૌપ્રથમ આપણે કોર્સ સિલેક્ટ કર્યો છે કે મેડિકલ અથવા ડેન્ટલ, તો અહીં છે તમે આયુર્વેદ અથવા હોમિયોપેથી છે તે સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ છે તમે ગવર્મેન્ટ કોલેજ જોઈએ છે, ગ્રાન્ટેડ જોઈએ છે કે GIA. હોમિયોપેથીમાં GIA 3 કોલેજ છે તમને જોવા મળશે. તેમાં 2 આણંદમાં છે, આણંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને ડૉક્ટર VS દવે, અને ત્રીજી કોલેજ છે તે સાવલીમાં છે, બરાબર. ગુજરાત હોમિયોપેથી મેડિકલ કોલેજ સાવલી, વડોદરા. તો આમ છે તમને ત્યાં GIA કોલેજ છે તે 3 હોમિયોપેથી માટે જોવા મળશે, પરંતુ આયુર્વેદ માટે માત્ર ગવર્મેન્ટ કોલેજ 5 અને પ્રાઇવેટ કોલેજ છે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે જોવા મળશે. તેમાં GIA કોલેજ જોવા મળતી નથી. જ્યારે હોમિયોપેથીમાં ગવર્મેન્ટ 1, GIA 3 અને પ્રાઇવેટ છે તે ઘણી બધી કોલેજ છે કે 48 જેટલી કોલેજ છે તે તમને છે તે જોવા મળશે. તો તમે આવી રીતના છે ઇઝીલી રીતે સિલેક્ટ છે તે કરી શકો છો. જે કોલેજ હોય તેની સામે એડ બટન આપેલું હોય ત્યાં તમે ક્લિક કરો એટલે તમારી કોલેજ છે તે એડ થઈ જશે. તમે છે મેડિકલ ડેન્ટલ માટે આપણે ચોઇસ ફિલિંગ કરેલ છે તે વિડીયો જોઈ શકો છો. હું છે તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટ બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ કે તેવી રીતના ચોઇસ ફિલિંગ છે તમે કરી શકો છો. તો તે વિડીયો છે તમે એકવાર અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ છે તમે ચોઇસ ફિલિંગ કરજો તો ઇઝીલી તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. ચોઇસ ફિલિંગમાં કોઈ પણ લિમિટ હોતી નથી. તમે મનગમતી કોલેજ ગમે તેટલી કોલેજ છે તે એડ કરી શકો છો, પરંતુ તમારે જેમાં એડમિશન લેવાની ઈચ્છા વધારે હોય, જે કોર્સમાં જે કોલેજમાં, તે કોલેજને છે તમે અગ્રેસર એટલે કે આગળ ઉપર પડતી છે તે રાખજો. તેમજ ઘણી બધી કોલેજ છે તે સિલેક્ટ કરજો, જેથી તમારા એડમિશનના ચાન્સ છે તે વધી જાય. કારણ કે તમને ખબર હશે આ વર્ષે કટ ઓફ છે તે ખૂબ જ હાઈ છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સારા માર્ક્સ છે, બરાબર. તો આવી રીતના છે તમે 10 તારીખ સુધીમાં આયુર્વેદ અને હોમિયોપેથી માટેની ચોઇસ ફિલિંગ છે તે કરી નાખજો. કોઈ પણ ક્વેરી તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ. તેમજ આપણે વોટ્સએપ ચેનલ બનાવેલી છે, તેમજ આપણો ઇન્સ્ટાગ્રામ પેજ પર છે, તો તમે છે આપણે વોટ્સએપ ચેનલમાં પણ જોઈન થઈ જશો, તેમજ ઇન્સ્ટાગ્રામમાં પછી તમે જોઈન થઈ શકો છો, ફોલો છે તમને મને કરી શકો છો. ત્યાંથી પછી તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે હું પ્રોવાઈડ કરીશ. ઓકે, ઓલ ધ બેસ્ટ.